મકર સંક્રાંતિના પશુ પક્ષીઓને નુકસાન ન થાય એ માટે જાગૃત નાગરિકે વાત કરી। મકર સંક્રાંતિ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે। પશુ પક્ષીઓને નુકસાન ન થાય તે માટે જાગૃત નાગરિકોએ મીડિયા સમક્ષ વાત કરી અપીલ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ। મારું નામ છે હારૂન સુંદર। આપણે સંક્રાંતનો તહેવાર એ આપણો સાંસ્કૃતિક તહેવાર છે। એમાં આપણને હળીમળીને બધા આપણે તહેવાર ઉજવવો જોઈએ। તથા આપણે એમાં મકર સંક્રાંતિના તહેવારમાં આપણે પતંગ નહીં ઉડાવતા હોઈએ છીએ। એમાં આપણે આપણે પંખીઓનું બહુ જ ધ્યાન રાખવું જોઈએ। જેમ આપણે ચાઇનીઝ ડોર કે એનો આપણે ઉપયોગ ન કરવો, બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ। તથા આપણે જો મકર સંક્રાંતિમાં જો પતંગને આપણે દોરામાં જો પૈસા ખર્ચીએ છીએ એના અથવામાં આપણે એને દાન કરવાનું રાખવું જોઈએ, જેથી પશુ પક્ષીઓને દાન રાખવું જોઈએ, જેથી આપણે પક્ષીઓને નુકસાન ઓછું થાય। તથા આપણે દાન વધારે પૂરતું દાન જ કરવું જોઈએ મકર સંક્રાંતિના તહેવારમાં। એ આપણે ચાઇનીઝ માંજાના કારણે થતું હોય છે। આપણે જે પ્લાસ્ટિકનો દોર આવે છે એના કારણે આપણે એ દોર ટાળવું જોઈએ। તથા આપણે પતંગ ઉડાવતો હોઈએ ત્યારે આપણે પશુ પક્ષીઓની કાળજી રાખવી જોઈએ, જેનાથી પશુ પક્ષીઓને કોઈને જાનહાનિ ન થાય।